હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું આ ગુજ્જુ જ્ઞાનગુરુ ચેનલમાં. ગયા એપિસોડમાં આપણે શ્રીમદ વાલ્મીકી રામાયણનો પહેલો અધ્યાય સાંભળ્યો હતો. આજે આપણે વાલ્મીકી રામાયણનો બીજો અધ્યાય સાંભળવા જઈ રહ્યા છે. બીજા અધ્યાયમાં આપણે નારદ સંતકુમાર સંવાદ, સુદાસ અથવા સોમદત્ત નામના બ્રાહ્મણને રાક્ષસત્વની પ્રાપ્તિ તથા રામાયણ કથાના શ્રવણ દ્વારા તેમાંથી ઉદ્ધાર વિશે આપણે જાણીશું. તો ચાલુ કરીએ અધ્યાય બીજો. ઋષિઓએ પૂછ્યું, હે મહામુનિ, દેવર્ષિ નારદ મુનિએ સનતકુમારજી સમક્ષ રામાયણ સંબંધી સંપૂર્ણ ધર્મનું કઈ રીતે વર્ણન કર્યું હતું, અને તે બંને બ્રહ્મવાદી મહાત્માઓનું મિલન કયા ક્ષેત્રમાં થયું હતું, અને તે બંને ક્યાં રહ્યા હતા. નારદજીએ તેમને જે કાંઈ કહ્યું હતું તે બધું તમે અમને કહો. સુતજીએ કહ્યું, મુનિવારો, સનકાદી મહાત્મા ભગવાન બ્રહ્માજીના પુત્રો માનવામાં આવ્યા છે. તેમનામાં મમતા અને અહંકારનો અંશ પણ નથી. તેઓ બધા જ નૈષ્ઠિક બ્રહ્મચારી છે. હું તમને તેમના નામ કહું છું, સાંભળો. સનક, સનત, સનંદન, સનતકુમાર અને સનાતન. આ ચારેય સનકાદી માનવામાં આવ્યા છે. તેઓ ભગવાન વિષ્ણુના ભક્ત અને મહાત્મા છે. સદા બ્રહ્મના ચિંતનમાં પરોવાયેલા રહે છે. મોટા સત્યવાદી છે. હજારો સૂર્ય જેવા તેજસ્વી અને મોક્ષના અભિલાષી છે. એક દિવસ તે મહાતેજસ્વી બ્રહ્મપુત્રો સનકાદી બ્રહ્માજીની સભા જોવા માટે મેરુ પર્વતના શિખર પર ગયા. ત્યાં ભગવાન વિષ્ણુના ચરણોમાંથી પ્રગટ થયેલા પુણ્યસલીલા ગંગાજી, જેમને સીતાજી પણ કહે છે, તે વહી રહ્યા હતા. તેમના દર્શન કરીને તે તેજસ્વી મહાત્માઓ તેમના જળમાં સ્નાન કરવા તૈયાર થયા. બ્રાહ્મણો, એટલામાં જ દેવર્ષિ નારદ મુનિ ભગવાનના નારાયણ વગેરે નામોનું ઉચ્ચારણ કરતા ત્યાં આવી પહોંચ્યા. તેઓ નારાયણ, અચ્યુત, અનંત, વાસુદેવ, જનાર્દન, યજ્ઞેશ, યજ્ઞિપુરુષ, રામ, વિષ્ણુ, તમને નમસ્કાર છે. આ રીતે ભગવાન નામનું ઉચ્ચારણ કરીને સંપૂર્ણ જગતને પવિત્ર બનાવતા અને એકમાત્ર લોકપાવની એવા ગંગાજીની સ્તુતિ કરતા કરતા ત્યાં આવ્યા. તેમને આવતા જોઈને મહાતેજસ્વી સનકાદી મુનિઓએ તેમની યથાવિધિ પૂજા કરી તથા નારદજીએ પણ તે મુનિઓ સમક્ષ મસ્તક નમાવ્યું. સંતકુમાર બોલ્યા, મહાપ્રાજ્ઞ નારદજી, આપ સઘળા મુનીશ્વરોમાં સર્વજ્ઞ છો. સદા હરિની ભક્તિમાં તત્પર રહો છો. તેથી આપનાથી વધીને બીજું કોઈ નથી. તેથી હું પૂછું છું કે જેમનાથી સમસ્ત ચરાચર જગતની ઉત્પત્તિ થઈ છે, તથા આ ગંગાજી જેમના ચરણોમાંથી પ્રગટ થયા છે, તે શ્રીહરિના સ્વરૂપનું જ્ઞાન કઈ રીતે થાય છે? જો અમારા ઉપર આપની કૃપા હોય તો અમારા આ પ્રશ્નનું આપ યથાર્થ રૂપે સ્પષ્ટીકરણ કરો. નારદજીએ કહ્યું, જે પરાત્પર છે તે પરમદેવ શ્રીરામને નમસ્કાર છે. જેમનું નિવાસ સ્થાન ઉત્કૃષ્ટથી પણ ઉત્કૃષ્ટ છે તથા જે સગુણ અને નિર્ગુણ સ્વરૂપ છે, તે શ્રીરામને મારા નમસ્કાર છે. જ્ઞાન અજ્ઞાન, ધર્મ અધર્મ તથા વિદ્યા અને અવિદ્યા એ બધા જેમના પોતાના સ્વરૂપ જ છે, તથા જે બધાના આત્મ સ્વરૂપ છે, તેવા આપને નમસ્કાર છે. જેઓ દૈત્યનો વિનાશ અને નરકમાંથી ઉદ્ધાર કરનારા છે, જો પોતાના હાથના સંકેત માત્રથી અથવા પોતાના ભુજબળથી ધર્મની રક્ષા કરે છે, પૃથ્વીના ભારનો વિનાશ જેમનું માત્ર મનોરંજન છે, અને જેઓ તે મનોરંજનની સદાય ઈચ્છા રાખે છે, તે રઘુકુળ દીપક શ્રી રામચંદ્રજીને હું નમસ્કાર કરું છું. જેઓ એક હોવા છતાં ચાર સ્વરૂપમાં અવતારે છે. જેમને વાનરોને સાથે રાખીને રાક્ષસ સેનાઓનો સંહાર કર્યો છે, તે દશરથ નંદન શ્રી રામજીને હું ભજું છું. ભગવાન શ્રી રામજીના એવા ચરિત્ર છે, જેમનું વર્ણન કરોડો વર્ષોમાં પણ થઈ શકે એમ નથી. જેમના નામના મહિમાનો મનુ અને મુનીશ્વરો પણ પાર પામી શકતા નથી, ત્યાં મારા જેવા ક્ષુદ્ર જીવની પહોંચ કઈ રીતે થઈ શકે? જેમના નામસ્મરણ માત્રથી મોટા મોટા પાપીઓ પણ પાવન બની જાય છે, તે પરમાત્માનું સ્તવન મારા જેવો તુચ્છ બુદ્ધિનો જીવ કઈ રીતે કરી શકે? જે બ્રાહ્મણો ઘોર કલિયુગમાં રામાયણ કથાનો આશ્રય લે છે, તેઓ જ કૃતકૃત્ય છે. તેમને તમારે સદા નમસ્કાર કરવા જોઈએ. હે સનતકુમારો, ભગવાનના મહિમાને જાણવા માટે કાર્તક, મહા અને ચૈત્ર માસના શુક્લ પક્ષમાં રામાયણની અમૃતમયી કથાનું નવાહ્ન શ્રવણ કરવું જોઈએ. બ્રાહ્મણ સુદાસ ગૌતમના શાપથી રાક્ષસ શરીરને પ્રાપ્ત થઈ ગયા હતા, પરંતુ રામાયણના પ્રભાવથી તેમને એ શાપમાંથી છુટકારો મળી ગયો હતો. સનતકુમારોએ પૂછ્યું, મુનિ શ્રેષ્ઠ, સઘળા ધર્મોનું ફળ આપનારી રામાયણ કથાનું કોણે વર્ણન કર્યું છે? સૌદાસને ગૌતમ મુનિનો શાપ કેમ મળ્યો અને પછી તે રામાયણના પ્રભાવે કઈ રીતે શાપ મુક્ત થયા હતા? હે મુનિ, જો આપનો અમારા ઉપર અનુગ્રહ હોય તો બધું સારી રીતે જણાવો. આ બધી વાતો અમને પણ જણાવો, કારણ કે ભગવાનની કથા વક્તા અને શ્રોતા બંનેના પાપોનો નાશ કરનારી છે. નારદજીએ કહ્યું,
બ્રહ્મન, રામાયણનો પ્રદેશનું મહર્ષિ વાલ્મીકીજીના મુખેથી થયો છે. આપ સૌ એનું શ્રવણ કરો. રામાયણની અમૃતમયી કથાનું શ્રવણ 9 દિવસમાં કરવું જોઈએ. સતયુગમાં એક બ્રાહ્મણ હતા, જેમને ધર્મકર્મનું વિશેષ જ્ઞાન હતું. તેમનું નામ સોમદત્ત હતું. તેઓ સદા ધર્મપાલનમાં તત્પર રહેતા હતા. તે બ્રાહ્મણ સૌદાસ નામે પણ પ્રખ્યાત હતા. બ્રાહ્મણે બ્રહ્મવાદી ગૌતમ મુનિ પાસેથી ગંગાજીના મનોરમ્ય તટ પર બધા ધર્મોનો ઉપદેશ સાંભળ્યો હતો. ગૌતમ મુનિએ પુરાણો અને શાસ્ત્રોની કથાઓ દ્વારા તેમને તત્વજ્ઞાન આપ્યું હતું. સૌદાસે ગૌતમ મુનિ પાસેથી તેમના કહેલા બધા ધર્મોનું શ્રવણ કર્યું હતું. એક દિવસ સૌદાસ પરમેશ્વર શિવની આરાધનામાં લીન હતા. તે જ સમયે ત્યાં તેમના ગુરુ ગૌતમ મુનિ આવી પહોંચ્યા, પરંતુ સૌદાસે તેમને ઊભા થઈને પ્રણામ ન કર્યા. પરમ બુદ્ધિમાન ગૌતમ તેજની ખાણ હતા. તેઓ શિષ્યના વર્તનથી નારાજ ન થયા, શાંત જ રહ્યા. તેમને એ જાણીને પ્રસન્નતા થઈ કે મારો શિષ્ય સૌદાસ શાસ્ત્રોક્ત કર્મોનું અનુષ્ઠાન કરે છે. પરંતુ સૌદાસે જેમની આરાધના કરી હતી તે સંપૂર્ણ જગતના ગુરુ મહાદેવ શિવ ગુરુની અવહેલનાથી થનારા પાપને સહી ન શક્યા. તેમણે સૌદાસને રાક્ષસ્યોની પ્રાપ્ત થાઓ એવો શાપ આપી દીધો. ત્યારે અત્યંત વિનયશીલ બ્રાહ્મણે હાથ જોડીને ગૌતમ મુનિને કહ્યું, સઘળા ધર્મોના જ્ઞાતા, સર્વદર્શી, સુરેશ્વર, ભગવાન, મેં જે અપરાધ કર્યો છે તે બધું તમે ક્ષમા કરો. ગૌતમ મુનિએ કહ્યું, પુત્ર, કારતક માસના શુક્લ પક્ષમાં તમે રામાયણની અમૃતમયી કથાનું ભક્તિભાવ સહિત આદરપૂર્વક શ્રવણ કરો. આ કથા 9 દિવસમાં સાંભળવી જોઈએ. આમ કરવાથી આ શાપ લાંબો સમય રહેશે નહીં, માત્ર 12 વર્ષ સુધી જ રહેશે. બ્રાહ્મણે પૂછ્યું, રામાયણની કથા કોણે કહી છે, તથા એમાં કોના ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે? હે મહામતે, આ બધું મને સંક્ષેપમાં જણાવવાની કૃપા કરો. આમ કહીને મનમાં પ્રસન્ન થઈને સૌદાસે ગુરુના ચરણોમાં પ્રણામ કર્યા. ગૌતમ મુનિએ કહ્યું, બ્રહ્મન, સાંભળો. રામાયણ કાવ્યની રચના વાલ્મીકી મુનિએ કરી છે. જે ભગવાન શ્રીરામે અવતાર ધારણ કરીને રાવણ વગેરે રાક્ષસોનો સંહાર કરીને દેવતાઓનું કાર્ય સિદ્ધ કર્યું હતું, તેમના ચરિત્રનું રામાયણ કાવ્યમાં વર્ણન છે. તમે તેનું શ્રવણ કરો. કારતક માસના શુક્લ પક્ષમાં 9 દિવસ અર્થાત પ્રતિપદાથી નોમ સુધી રામાયણની કથા સાંભળવી જોઈએ. તે સમસ્ત પાપોનો નાશ કરનારી છે. આમ કહીને પૂર્ણકામ ગૌતમ ઋષિ પોતાના આશ્રમે જતા રહ્યા. અહીં સોમદત્ત કે સૌદાસ નામના બ્રાહ્મણે દુઃખમગ્ન થઈને રાક્ષસ શરીરનો આશ્રય લીધો. તેઓ સદા ભૂખ તરસથી પીડિત તથા ક્રોધને વશ રહેતા હતા. તેમના શરીરનો રંગ કૃષ્ણ પક્ષની રાત્રિ જેવો કાળો હતો. તેઓ ભયંકર રાક્ષસ થઈને નિર્જન વનમાં ભ્રમણ કરવા માંડ્યા. ત્યાં તેઓ વિવિધ પ્રકારના પશુઓ, મનુષ્યો, સાપ વીંછી વગેરે સરીસૃપો, પક્ષીઓ અને વાનરોને બળપૂર્વક પકડીને ખાઈ જતા હતા. બ્રહ્મર્ષિઓ, તે રાક્ષસ દ્વારા આ પૃથ્વી મોટા ભાગે હાડકાંગ અને લાલ પીળાંગ શરીરવાળા રક્તપાયી પ્રેતોથી પરિપૂર્ણ થઈને અત્યંત ભયંકર દેખાવા લાગી. 6 મહિનામાં 100 યોજન વિસ્તારના પૃથ્વીખંડને અત્યંત દુઃખી કરીને તે રાક્ષસ પછી બીજા વનમાં ચાલ્યો ગયો. ત્યાં પણ એ દરરોજ નરમાંસનું ભોજન કરતો હતો. સૌ કોઈના મનમાં ભય ઉત્પન્ન કરનારો આ રાક્ષસ ફરતો ફરતો નર્મદાજીના તટ પર આવી પહોંચ્યો. એ સમયે કોઈ મોટા ધર્માત્મા બ્રાહ્મણ ત્યાં આવી પહોંચ્યા. એમનો જન્મ કલિંગ દેશમાં થયો હતો. તેઓ ગર્ગ નામે જાણીતા હતા. ખભા પર ગંગાજળ લઈને ભગવાન વિશ્વનાથની સ્તુતિ તથા શ્રીરામ નામનું ગાન કરતાં કરતાં તે બ્રાહ્મણ ઘણા હર્ષ અને ઉત્સાહ સાથે તે પુણ્ય પ્રદેશમાં આવ્યો હતો. ગર્ગ મુનિને આવતા જોઈને રાક્ષસ સુદાસ બોલી ઉઠ્યો, મને ભોજન મળી ગયું. એમ કહીને પોતાની બંને ભુજાઓને ઊંચી રાખીને તે મુનિ તરફ ચાલ્યો. પરંતુ મુનિ દ્વારા ઉચ્ચારિત ભગવાન નામોને સાંભળીને તે દૂર જ ઊભો રહ્યો. તે મહર્ષિને મારવામાં અસમર્થ થઈને રાક્ષસ તેમને આ પ્રમાણે કહેવા લાગ્યો. રાક્ષસે કહ્યું, આ તો બહુ આશ્ચર્યની વાત છે. ભદ્ર, મહાભાગ, મહાત્મા એવા આપને નમસ્કાર છે. આપ જે ભગવાન નામોનું સ્મરણ કરી રહ્યા છો, તેટલાથી જ રાક્ષસો દર ભાગી જાય છે. મેં અગાઉ અનેક સહસ્ર બ્રાહ્મણોનું ભક્ષણ કર્યું છે. બ્રહ્મન, તમારી પાસે જે નામરૂપી કવચ છે, તે જ રાક્ષસોના મહાભયથી તમારી રક્ષા કરે છે. તમારા દ્વારા કરવામાં આવતા નામસ્મરણ માત્રથી અમને રાક્ષસોને પણ પરમ શાંતિ પ્રાપ્ત થઈ ગઈ છે. આ ભગવાન અચ્યુતનો કેવો મહિમા છે. મહાભાગ્યશાળી બ્રાહ્મણ, તમે શ્રીરામકથાના પ્રભાવથી સર્વથા રાગ આદિ દોષો વિનાના થઈ ગયા છો. તેથી તમે મને આ અધમ પાતકમાંથી બચાવો. હે મુનિવર, મેં પૂર્વકાળમાં મારા ગુરુનું અપમાન કર્યું હતું. પછી ગુરુજીએ મારા પર અનુગ્રહ કરીને આ વાત કહી હતી કે પૂર્વકાળમાં વાલ્મીકી મુનિએ જે રામાયણની કથા કરી છે, એનું કારતક મહિનાના શુક્લ પક્ષમાં પ્રયત્નપૂર્વક શ્રવણ કરવું જોઈએ.
તેથી સઘળાં શાસ્ત્રોના તત્વને જાણનારા મહાભાગ્યવાન બ્રાહ્મણ, તમે મને રામાયણ સંભળાવીને આ પાપીઓની માંગથી મારી રક્ષા કરો. નારદજી કહે છે, તે સમયે ત્યાં રાક્ષસના મુખેથી રામાયણનો પરિચય તથા શ્રીરામના ઉત્તમ મહાત્મ્યનું વર્ણન સાંભળીને દ્વિજશ્રેષ્ઠ ગર્ગ આશ્ચર્યચકિત થઈ ગયા. શ્રીરામનું નામ જ તેમના જીવનનું અવલંબન હતું. તે બ્રાહ્મણ દેવતાએ રાક્ષસ પ્રત્યે દયાપૂર્વક દ્રવી ગયા અને સુદાસને આ પ્રમાણે કહ્યું, મહાભાગ, રાક્ષસરાજ, તમારી બુદ્ધિ નિર્મળ થઈ ગઈ છે. આ સમયે કારતક મહિનાનો શુક્લ પક્ષ ચાલી રહ્યો છે. એમાં રામાયણ કથા સાંભળો. રામભક્તિપ્રાયણ રાક્ષસ, તમે શ્રીરામચંદ્રજીના મહાત્મ્યનું શ્રવણ કરો. શ્રીરામચંદ્રજીના ધ્યાનમાં તત્પર રહેનારા મનુષ્યોને વિઘ્ન પહોંચાડવા કોણ સમર્થ છે? જ્યાં રામ ભક્ત છે, ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વિરાજમાન છે. ત્યાં દેવતાઓ, સિદ્ધો તથા રામાયણાશ્રયી મનુષ્યો છે. આમ કહીને ગર્ગ મુનિએ તેને રામાયણની કથા સંભળાવી. કથા સાંભળતાં જ એનું રાક્ષસપણું દૂર થઈ ગયું. રાક્ષસ ભાવનો પરિત્યાગ કરીને તે દેવતાઓ જેવો સુંદર, કરોડો સૂર્ય જેવો તેજસ્વી અને ભગવાન નારાયણ જેવો કાંતિમાન થઈ ગયો. પોતાની 4 ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરીને એ શ્રીહરિના વૈકુંઠ ધામમાં ચાલ્યો ગયો. બ્રાહ્મણ એવા ગર્ગ મુનિની ખૂબ પ્રશંસા કરતો રહીને તે ભગવાનના ઉત્તમ ધામમાં ગયો. નારદજી કહે છે, વિપ્રવરો, આપ સૌ પણ રામાયણની અમૃતમયી કથા સાંભળો. આના શ્રવણનો સદાય મહિમા છે, પરંતુ કારતક મહિનામાં વિશેષ મહિમા છે. રામાયણના નામનું સ્મરણ કરવાથી જ મનુષ્ય કરોડો મહાપાતકો તથા સઘળાં પાપોથી મુક્ત થઈને પરમગતિને પ્રાપ્ત થાય છે. મનુષ્ય રામાયણ નામનું જ્યારે એકવાર પણ ઉચ્ચારણ કરે છે, ત્યારે જ તે સઘળાં પાપોથી મુક્ત થઈ જાય છે અને અંતે ભગવાનના વિષ્ણુલોકમાં ચાલ્યો જાય. સાવધાન છે. જે મનુષ્યો હંમેશા ભક્તિભાવથી રામાયણ કથા વાંચે છે અને સાંભળે છે, તેમને ગંગા સ્નાનથી 100 ગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આ રીતે શ્રીસ્કંદ પુરાણના ઉત્તરખંડમાં નારદ સનકુમાર સંવાદની અંતર્ગત વાલ્મીકી રામાયણ મહાત્મ્યમાં રાક્ષસનો ઉહાર નામનો બીજો અધ્યાય સમાપ્ત થયો.